હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 જે દરેક બ્રાન્ચની અંદર સબ્જેક્ટ આવે છે કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ CS જે સબ્જેક્ટ આવે છે એનો આજે આપણે વિડીયો લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર જે આફ્ટર 20 યર્સ જે એક લેસન આવે છે વિદ્યાર્થી મિત્રો, એના આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એના MCQ અને શોર્ટ નોટ જે GTU ની એક્ઝામમાં પૂછાતા હોય છે તો એના વાત કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી સેમિસ્ટર 1 ઇંગ્લિશની અંદર આપણે કોમ્યુનિકેશન ઓફ થિયરીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ દરેક વસ્તુ આપણે અપલોડ કરી દીધી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હજી સુધી એ વિડીયો જોયો નથી તો ફટાફટ જોઈ લેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 1 માટે આપણે એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. જે WhatsApp ગ્રુપની અંદર દરેક માહિતી આપણે શેર કરતા હોઈએ છીએ. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેની અંદર દરેક માહિતી, એના લિંક, એના PDF દરેક વસ્તુ આપણે એની અંદર શેર કરતા હોઈએ છીએ. તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો. જોડે આજે કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ એનો ફૂલ કોર્સ એટલે કે એની અંદર દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટરની PDF વિથ આન્સર છે, મોસ્ટ IMP ક્વેશ્ચન MCQ એના વિથ આન્સર, 4 વર્ષના જે GTU ના પેપર્સ છે એ દરેક પેપરનું સોલ્યુશન, લેટર, ઈમેલ દરેક વસ્તુ આપણે કોર્સ અપલોડ કરી દીધો છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને બાકીના જેટલા પણ તમારા સબ્જેક્ટ છે બધા જ સબ્જેક્ટ જે GTU ની એક્ઝામમાં ખૂબ જ મહત્વ તમને કામમાં આવી શકે એવા દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરેલા છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી દેશો. ઓકે, હવે આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે આફ્ટર 20 યર્સની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ પૂછાતા હોય છે, ક્વેશ્ચન પૂછાતા હોય છે, શોર્ટ નોટ પૂછાતી હોય છે, કઈ શોર્ટ નોટ અમારે તૈયાર કરવાની રહેશે, કયા ક્વેશ્ચન અમારે તૈયાર કરવાના રહેશે, MCQ કઈ ટાઈપના પૂછાઈ શકે છે, એની આજે આપણે વાત કરવાના છે. ઓકે, તો વિડીયોના અંત સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હું તમને એક PDF બતાવીશ. PDF ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ પ્લસ એના ક્વેશ્ચન છે એ અને દરેક વસ્તુ આમાં મૂકેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ફર્સ્ટ તમારો જે ક્વેશ્ચન છે, ધ લોકેશન ઓફ ધ સ્ટોરી ઇઝ, ઓપ્શન A છે ન્યુયોર્ક, લંડન, ચિકાગો એન્ડ ચાઇના. તો આમાંથી તમારો કરેક્ટ ઓપ્શન કયો છે? હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં કે આના દરેક આન્સર, ટોટલી આન્સર, આની અંદર જેટલા પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના આન્સર એ દરેક વસ્તુ મારી કોર્સની અંદર અપલોડ છે. જે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ તૈયારી કરવા માંગતા હોય તો કોર્સ પરચેસ કરીને ત્યાંથી તૈયારી કરી શકે છે. બાકી તમે આમાંથી ડાયરેક્ટ આન્સર શોધીને પણ તૈયારી કરી શકો છો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? જે GTU માં પૂછવાની શક્યતા છે. ચલો, આનો ઓપ્શન, આનો આન્સર શું આવશે એને મને તમારે કોમેન્ટ કરવાની છે. પછી વેર વોઝ ધ મેન સ્ટેન્ડિંગ, તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે. ત્રીજાનો ઓપ્શન વેન વોઝ ધ એપોઇન્ટમેન્ટ મેડ. ઓકે, બિફોર 20, બિફોર 50 years, આફ્ટર 20 years કે બિફોર 10 years. ઓકે, the man was waiting for his wife, friend, brother, a customer. Okay, પછી the man and his friends and me belong to કઈ સિટી છે, belong to ન્યુયોર્ક, લંડન, મુંબઈ, પેરિસ. ઓકે, હવે આની આન્સર કી તમારે આ જે PDF છે હું WhatsApp ગ્રુપની અંદર શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. એમાં તમારે સિમ્પલ ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમે કોર્સ પરચેસ કરવા માંગો છો ત્યાંથી કોર્સ પરચેસ થઈ જશે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. વોટ વોઝ ટાઈમ એપોઇન્ટમેન્ટ, એપોઇન્ટમેન્ટનું ટાઈમિંગ કયો હતો? પછી વોટ ડીડ ધ ટેલમેન હેન્ડ ઓવર ધ, પછી હુ રટ ધ નોટ, નોટ કોણ લખી રહ્યું હતું? ઓકે, પછી હાઉ મેની મિનિટ્સ ડીડ વેટ ફ્રેન્ડ છે, પછી હાઉ લોંગ ધ હીઝ બીન અંડર ધ એરેસ્ટ છે, એટલે 10 મિનિટ છે, 5 મિનિટ છે, 30 મિનિટ છે, 50 મિનિટ. આ દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે MCQ તમારા GTU ની પરીક્ષામાં પૂછાતા હોય છે અથવા પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતા વધારે છે એ અહીંયા MCQ ટોટલી મેં મૂકેલા છે. ઓકે, ક્લિયર? પછી એના પછી નેક્સ્ટ જોઈ લો, 13 નંબર છે, 14 નંબર, આ બધાના MCQ જે વિદ્યાર્થી મિત્રો છે એ MCQ ના આન્સર તમને જે પણ વિદ્યાર્થી મિત્રોને આવડતા હોય એ વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરશે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને આવડે છે. પ્લીઝ મહેરબાની કરીને જેટલા તમને આવડતા હોય એટલાના જ કરવાના છે, ખોટા કરવાના નથી. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ પછી જોઈએ. ધ આફ્ટર 20 years સ્ટોરી અબાઉટ ટુ ફ્રેન્ડની છે, ટુ પોલીસ ઓફિસર્સની છે, ટુ થેવિન્સની છે, ટુ
સ્માર્ટનરની છે એ તમારે બતાવવાનું છે. ઓકે, તો આ બધા જ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. એની જે આન્સર કી છે એ પણ મેં અહીંયા મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે જો મેળવી શકો છો. તો આ બધા જ મોસ્ટ IMP ક્વેશ્ચન તમે સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ શકો છો. ક્લિયર? ઓકે, તો તમારા ટોટલી જે ક્વેશ્ચન છે એ તમારા અહીંયા મેં મૂકી દીધા છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો 28 એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, 28 મોસ્ટ IMP MCQ તમારે જોઈ લેવાના છે. એના પછી વાત કરીએ ક્વેશ્ચન આન્સર. તો ક્વેશ્ચન આન્સરની વાત કરીએ, જે ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે, હાઉ ડીડ ધ પોલીસમેન મૂવ અપ ટુ હેવનિયન્સ છે, પછી હાઉ વોઝ ધ વેધર ટુ એટ નાઇટ. ક્વેશ્ચન આન્સર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા જ ક્વેશ્ચન આન્સર વિદ્યાર્થી મિત્રો તમારે કરવાના છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર છે. આના ક્વેશ્ચન આન્સર તમારે પૂછાતા હોય છે. મેં તમને લાસ્ટ ટાઈમ આગળના વિડીયોમાં પેપર બતાવ્યા હતા, ઇંગ્લિશના પેપર, જેની અંદર તમને 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે, 2 માં પછી તમને 7 માર્ક્સની અંદર પણ ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે, શોર્ટ નોટ પૂછાતી હોય છે. તો આ દરેક વસ્તુ તમારે કરવાની છે. ઓકે, તો આ દરેક અહીંયા તમને જેટલા પણ ક્વેશ્ચન બતાવેલા છે બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કુલ ટોટલ તમારા 16 ક્વેશ્ચન છે. આ 16 ક્વેશ્ચનના વિથ આન્સર મેં આખી કોર્સ બનાવેલો છે, કોર્સની અંદર મૂકેલા છે. એમાં આ બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી તમારા જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ બધા જ ક્વેશ્ચન જે 16 ક્વેશ્ચન આપેલા છે, 16 ક્વેશ્ચન થઈ જવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી તમને ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, એના પછી વાત કરીએ શોર્ટ નોટ. તો એ 4 શોર્ટ નોટ છે. ધ એન્ડ ઓફ ધ સ્ટોરી આફ્ટર 20 છે, ડિસ્કશન ટાઇટલ ઓફ 20 આફ્ટર 20 સમજાવવાનું છે, પછી રાઇટ ડાઉન એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક એન્ડ ઓફ ધ સ્કિલ બોમ્બ, અને રાઇટ ડાઉન ધ કેરેક્ટર સ્કિલ ઓફ જેમિન વેલ્સ. ઓકે, તો આ દરેકના ક્વેશ્ચન આન્સર છે એ તમે સિમ્પલ ટચ કરવાનું છે. એટલે તમારી આખી એક તમે કોઈ પણ બ્રાઉઝરની અંદર તો તમે ડાયરેક્ટ એપ્લિકેશનમાંથી પણ કરી શકો છો. તો એની અંદર ટોટલી મેં અહીંયા ક્વેશ્ચન આન્સર મૂકેલા છે. ક્વેશ્ચન આન્સર તમને આ રીતના મળી જશે, એની અંદર જોઈ શકો છો કન્ટેન્ટમાં. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન આન્સર જે છે એની અંદર આ લેસન, તો લેસનની અંદર ટોટલી આફ્ટર 20 ની નોટ છે, જવાબો સાથે મૂકેલી છે. પછી એ MCQ છે, સ્ટોરીના છે, સ્ટોપ રાઇટિંગ છે, થિયરી ઓફ કોમ્યુનિકેશન, અને પછી વેર ધ માઇન્ડ છે, ધ લેપર્ડ છે. ઓકે, તો એના ક્વેશ્ચન આન્સર છે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો જે જીટીયુના પેપર્સ કહી શકીએ, જે પેપર છે એમાં અહીંયા સમર 26/8/2000 નું પેપર સોલ્યુશન છે, સમર 2023 નું પેપર છે, 28/2023 નું સોલ્યુશન છે, 17/8/2023 નું સોલ્યુશન છે, અને આ એના ક્વેશ્ચન છે. આ દરેક વસ્તુ આપણી કોર્સની અંદર છે. અહીંયાથી ગેટ કોર્સ કરશો એટલે તમને ઓપ્શન મળી જશે. એ ઓપ્શનની અંદર તમારે સિમ્પલ અહીંયાથી તમારી ડિટેલ્સ ભરી દેવાની છે, તમારું નામ, તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, અને અહીંયાથી સિલેક્ટ કરી અને તમે ડાયરેક્ટ કોર્સ પરચેસ કરી શકો છો. એપ્લિકેશન જે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરવા માંગે છે, બાય અહીંયાથી ડાયરેક્ટ એપ્લિકેશન પણ ટચ કરશો, એપ્લિકેશન પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આ રીતનું તમે આન્સર કી પણ મેળવી શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન જોઈએ છે, ક્વેશ્ચન મેં અહીંયા પણ બતાવી દીધા છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્વેશ્ચન 2 એટલે કે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન તમને સૌથી વધારે હેલ્પફુલ થશે. ઓકે, આ ક્વેશ્ચન પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન 2 જે છે એ કુલ તમારા કેટલા 7 ક્વેશ્ચન અહીંયા બતાવેલા છે. એ 7 ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી નીચેના બાકીના જે ક્વેશ્ચન છે એ પણ તમારા સૌથી વધારે ઉપયોગી ક્વેશ્ચન છે, જે તમને 3 માર્ક્સની અંદર પણ ક્વેશ્ચન પૂછી શકે છે, 4 માર્ક્સની અંદર 4 ક્વેશ્ચન પણ મૂકેલા હોય છે, શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક્સની અંદર પણ આવતા હોય છે, તો કોઈ ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પણ આવતા હોય છે, અને MCQ જે છે એ MCQ પણ તમારા પૂછાતા હોય છે. મેં લાસ્ટ પેપરની અંદર તમને બતાવ્યા હતા, દરેક પેપરની અંદર MCQ પૂછાયેલા છે અને પૂછવાની શક્યતા સૌથી વધારે છે. તો આટલું આફ્ટર 20 માંથી આટલું જ કરવાનું છે, એનાથી વધારે કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે, અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનો છે, જેથી એ લોકો પણ ઉપયોગમાં લઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેથી નવા વિડીયો આવે તરત જ તમને ઇન્ફોર્મેશન એની લિંક મળી રહેશે, સ્ટડી મટીરિયલ રિલેટેડ એની અંદર મળી રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ. અને બીજું કે જે વિદ્યાર્થી મિત્રો અમારો કોર્સ હજી સુધી પરચેસ નથી કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંકો મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને જીટીયુની તૈયારી સ્ટાર્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઉપયોગી થશે. ઓકે, વિથ આન્સર છે, બીજું કશું જ શોધવાની જરૂર નથી, એમાં જેટલું આપેલું છે એટલું કરી લો.
ઇંગ્લિશ કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશની અંદર પણ મેં પેપર સોલ્યુશન સાથે મૂકી, બાકીના સબ્જેક્ટની અંદર પણ મૂકેલું છે. તો ખૂબ જ ઉપયોગી છે. ફટાફટ ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.